ખેતરમાં આવી ગયા છે ચાર વાળવા માટે, જોઈ શકો છો તમે. ચાર વાટી છે, બાઇક ઉપર મૂકી છે. અને અમારે આ જસવંતભાઈ ચારનો ભારો મુકાવવા માટે આવ્યા છે. જો ખેતરનો નજારો કેવો છે, વરસાદનો તો એકદમ મસ્ત લીલું છે, હરિયાળી જેવું થઈ જાય છે બધું, જોઈ શકો છો તમે. અને અમારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટ કરો, શેર કરવાનું ના ભૂલતા. અને અમારો બ્લોગ સારો જ આવશે. જય માતાજી. અમારા વિડીયોમાં બન્યા રહેજો, મેં આગળ પણ બતાવીશું તમને. તો મિત્રો અમે ઘરે સાર વાટીને આવી ગયા છે, અને અમારે ચપ્પાભાઈ બાઇક હોય છે, અમારે પાસે ચપ્પાભાઈ તો ચકાભાઈ બાઇક એકદમ સર્વિસ બર્વિસ કોઈને કરવું હોય તો કરી આપશે, ફ્રી સેવા. ખાલી ચેક લઈ જવા પડશે ફરવા ચકાભાઈ ખાલી. અને અમારો સાઈડ બિઝનેસ છે આપણો. તમારે વિડીયો બન્યા રહેજો તમે. તો મિત્રો અમે અરવિંદભાઈના ઘેર પહોંચ્યા છે, આવી ગયા છે આપણા અરવિંદભાઈ પાછળ. જય માતાજી મિત્રો. બે શબ્દ કહો. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શું કે લાઈક કરો, શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને આ પાછળ દેખાય છે અરવિંદભાઈનું ઘર છે, જોઈ શકો છો. ફવારા ચાલુ છે. આ બાજુ અરવિંદભાઈની મગફળી વાયેલી છે. અને મોસમમાં તો ચોળી વાવી છે, જો મસ્ત ખેતી કરે છે આપણા ભાઈ. તો ડીસા જવા નીકળી પડ્યા છે, અને અરવિંદભાઈ બે અને ગૌશાળા. અમારા બ્લોગમાં બન્યા રહ્યો. તો ગાઈઝ અરવિંદભાઈ શાકભાજી લેવા માટે ઉભા રહ્યા છે ડીસા, જોઈ શકો છો. પછી શાકભાજી લઈને આવી ગયા છે. શાક માર્કેટનો ગેટ છે આ જુઓ, ડીસા. અને અરવિંદભાઈ સફરજન લેવા માટે ગયા છે. સફરજન લઈને આવી ગયા છે જમવા માટે. નાસ્તો કરીએ છીએ. અરવિંદભાઈ ખાઈ રહ્યા છે, જો તમે જોઈ શકો છો. અમે જતા ડીસા, અમે હરિભાની ચાલીને આવતા રહ્યા છે. તો હરિભા વિડીયો કમેન્ટ કરશે તો અમે 1 કિલોનું પેકેટ ટ્રાય કરશું. 250નું પેકેટ લાવ્યું છે, તો હરિભાને ટેગ કરો. હરિભા કમેન્ટ કરશે, 1 કિલોનું પેકેટ લાવશું. જય માતાજી. અને હા મિત્રો, ચા સાથે આપણે આ પાપડી પણ લાવ્યા છે ખાવા માટે, તો ટેગ કરો હરિભાને.